आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડવા માંગે છે તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જુઓ મિત્રો, તમારે બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડવા છે અને તમારી પાસે ચેકબુક નથી તો તમારે પાસબુક લઈને જવાની છે બેંકમાં। બેંકમાં જશો ત્યાં આવી સ્લીપ રાખેલી હશે તો તમારે આ સ્લીપને લઈ લેવાની છે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા લખેલું છે ये फॉर्म चेक नहीं है, इसके साथ पासबुक जरूरी है। એટલા માટે મેં તમને પાસબુક લઈને બેંકમાં જવાનું કહ્યું છે। આવી એક સ્લીપ લીધા પછી સૌપ્રથમ તમારે અહીંયા જે દિવસે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। એ દિવસની તારીખ લખ્યા પછી નીચે લખેલ છે બ્રાન્ચ શાખા, જે પણ બ્રાન્ચનું નામ હોય એ નામ લખી દેવાનું છે। દાખલા તરીકે અમારે અહીંયા વાવમાં આવેલ છે બેંક ઓફ બરોડા, તો અહીંયા મેં વાવ લખી નાખ્યું। એના પછી નીચે લખેલ છે ખાતા નંબર, તો મિત્રો જે પણ તમારો ખાતા નંબર હોય એ ખાતા નંબર ત્યાં લખી દેવાનો છે। ખાતા નંબર લખ્યા પછી નીચે લખેલ છે રૂપીસ, તો મિત્રો જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે હું લખી દઉં છું 20,000 રૂપિયા પૂરા, શબ્દોમાં લખી દીધા। એના પછી તમે જોઈ શકો નીચે એક ખાનું બતાવે છે, આ ખાનાની અંદર રકમ તમારે અંકોમાં લખવાની છે। તો આપણે અહીંયા આંકડામાં લખી દઈએ છીએ 20,000 રૂપિયા। આંકડામાં રકમ લખ્યા પછી નીચે અહીંયા તમારે એક સાઇન કરી દેવાની છે। તમે જોઈ શકો છો લખે છે હસ્તાક્ષર, તો અહીંયા તમારી સાઇન કરી દેવાની છે। સાઇન કર્યા પછી નીચે લખેલ છે નામ, તો મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું છે। તો અહીંયા મેં મારું નામ લખી નાખ્યું। ત્યારબાદ તમારે આ સ્લીપની પાછળની સાઈડ 2 સાઇન કરવાની રહેશે। જે પણ તમે સાઇન કરી છે આવી 2 સાઇન તમારે પાછળની સાઈડ કરવાની રહેશે। આટલું કર્યા પછી તમારે સ્લીપ ત્યાં જમા કરવાની છે અને તમારી પાસે પાસબુક માંગશે અને તમને ત્યાં પૈસા મળી જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।